તો આગળ વાત કરીએ તો જૂનાગઢના કેશોદમાં સગીરાની છેડતી પોલીસે છેડતી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે। બે લુખ્ખા તત્વોએ કરી હતી છેડતી। પોલીસે બેમાંથી એક આરોપીને ઝડપી પાડ્યો છે। મેહુલ માલમ તીર્થ ફળદુ સામે નોંધાઈ હતી ફરિયાદ। વાલીએ સમજાવતા આરોપીઓએ કર્યો હતો હુમલો। ફરાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે। પોલીસે મેહુલને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર છે તેની શોધખોળ આદરવામાં આવી છે। કેશોદ તાલુકાના અજાબ ગામમાં સગીરાની છેડતી કરી હતી, જ્યારે વાલીઓએ માતા પિતાએ તે આરોપીઓને સમજાવ્યા તો તેના પર હુમલો કરવામાં આવ્યો। એ ફરિયાદ આપેલ છે કે એની સગીર વયની દીકરીને આ ક્રાઇમના આરોપી મેહુલ વિજાભાઈ માલમ તથા તીર્થ ઉર્ફે બુદ્ધુ હોસ્પિટલ ફળદુના બંને રહે અજાબ એ દીકરીને મેસેજ કરતા હતા, એને ફોલો કરતા હતા, ઘરે કોઈ નહીં હોય ત્યારે ઘરે જઈને ફોટા પાડતા હતા, વગેરે રીતે એને જાતીય સતાવણી કરતા હતા। જેની જાણ આ ફરિયાદીને થતા એને એના હસબન્ડને વાત કરેલ, જેથી એના હસબન્ડ આ લોકોને સમજાવવા જતા આ ક્રાઇમના આરોપીએ ફરિયાદીના હસબન્ડને ભૂનની ગાળો આપી તેમજ મૂંઢ મારેલ જેવી ગતિની ફરિયાદ કેશોદ પશ્ચિમમાં રજીસ્ટર થયેલ હતી। આ ગુના કામે આજરોજ મેહુલ વિજાભાઈ માલમને અટક કરવામાં આવેલ છે, તેમજ આગળની કાર્યવાહી ચાલુ છે। મારી છોકરી છે એને ધમકી આપતા લુખાગીરી હતા આ છોકરા છે એ અમારી ઘરે આવ્યા હતા, એટલે ધમકી આપી અને બહાર ખખડાવી અને ધરાડ ઘરમાં ઘૂસી ગયા છે, એવી રીતે કર્યું છે। ધરાડ ફોટા પાડેલા છે અને હવે આ પોલીસ ઝડપમાં ઝડપ કાર્યવાહી કરે એવી અમારી માગણી છે। અને મારા ઘરવાળાને જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને મારેલા